ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મિલકત ખરીદદારોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે નવી એસઓપી અમલમાં મૂકવામાં આવી છે। ઓનલાઈન સિસ્ટમ દ્વારા હવે ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ વેગવાન અને પારદર્શક બનશે। મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત રેરા પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે। જો કે ઓફલાઈન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઈન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે। ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ 7 દિવસની અંદર તેની ફિઝિકલ કોપી રેરા કચેરીએ જમા કરાવવાની રહેશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, રેરાએ જે નવી એસઓપી બહાર પાડી છે, આ એસઓપીમાં કેવા પ્રકારના ખાસ નિયમો મુદ્દાઓનો ઉલ્લેખ? જી સંજીવની, રેરા તરફથી ખાસ જે રિયલ એસ્ટેટ સંબંધિત મહત્વની જે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે તે મુજબ હવે પછી જે મકાન ખરીદનારાઓ છે તેમને જો બિલ્ડરની સામે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો અત્યાર સુધી ઓફલાઈન ફરિયાદ થઈ શકતી હતી, પરંતુ હવે ઓનલાઈન ફરિયાદ ઘેર બેઠા કરી શકશે। અને મહત્વનું છે કે ઓફલાઈન ફરિયાદની જે જોગવાઈ છે તે પણ ચાલુ રાખવામાં આવી છે, પણ પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે થઈ અને જે ઓનલાઈન ફરિયાદ નિવારણનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે વેબસાઇટ શરૂ કરવામાં આવી છે, તેમાં ઓનલાઈન મળતી ફરિયાદોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેવી સ્પષ્ટતા એસઓપીમાં કરવામાં આવી છે। અને નવી એસઓપી પ્રમાણે જે ફરિયાદ અપલોડ કરવામાં આવે છે ઓનલાઈન, તે ફરિયાદમાં તમામ પ્રકારના જે દસ્તાવેજ છે તે બધું જ જે છે તે અપલોડ કરવાનું રહેશે। પેમેન્ટની સ્લીપ હોય કે જે ઘટનાક્રમ હોય તે તમામ વિગતો જે છે તે અપલોડ કરવાની રહેશે ફરિયાદની સાથે જ, કે જેથી કરીને સરળતા રહે તેનું વર્ગીકરણ કરવામાં। આ ઉપરાંત જે ફરિયાદ છે તેના 2 ભાગમાં વહેંચવામાં આવી છે, ફોર્મ એ અને ફોર્મ બી। ફોર્મ એ એટલે કે જેમાં વેચાણની સમસ્યા નડતી હોય, વેચાણ દસ્તાવેજની સમસ્યા નડતી હોય અને સાથે જ કબજો મળવામાં જો વિલંબ થતું હોય અથવા તો રિફંડ જેવી જે સામાન્ય ફરિયાદો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને ફોર્મ બી ની જો વાત કરીએ તો માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે ફોર્મ બી રાખવામાં આવ્યું છે। એટલે આ પ્રકારે વર્ગીકૃત કરી દેવામાં આવી છે ફરિયાદોને, કે જેથી કરીને જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે। સાથે જ ફરિયાદનું જે સ્ટેટસ છે તે જાણવા માટે જે ડેશબોર્ડ છે રેરાનું, તેના પર સતત તેનું જે સ્ટેટસ છે ફરિયાદનું તે પણ ઘેર બેઠા ફરિયાદી જાણી શકશે। અને સૌથી મહત્વનું છે કે આ જે ફરિયાદો ઓનલાઈન કરવામાં આવી રહી છે તેની ઓનલાઈન ફરિયાદ એક વખત થઈ જાય તેના 7 દિવસની અંદર ફરિયાદની જે હાર્ડ કોપી છે, ફિઝિકલ કોપી જે છે તે રેરાની કચેરીએ પહોંચાડવાની રહેશે। અને ત્યારબાદ સમગ્ર જે પ્રક્રિયા થઈ રહી છે ફરિયાદની, ફરિયાદ ક્યાં પહોંચી છે, શું સ્ટેટસ છે તે જાણવા માટે જે ડેશબોર્ડ છે તે સતત ચેક કરી શકશે ઘેર બેઠા ફરિયાદી। અને સાથે જ મહત્વનું છે કે આ જે ફરિયાદો ઓનલાઈન મળી રહી છે તેનું સેક્રેટરી કક્ષાએ, રેરામાં સેક્રેટરી કક્ષાએ જે તમામ જે મૂલ્યાંકન છે ફરિયાદનું તે કરવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે। એટલે ચોક્કસપણે કહી શકાય કે હવે ખરીદનારાઓને લાભ થાય તે પ્રકારે રેરા નવી એસઓપી જાહેર કરી ચૂક્યું છે। જી ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી માટે।